રાજકોટ જેતપુર હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો છે। શાપર વેરાવળ પાલડી ગામ પાસે લાંબો ટ્રાફિક જામમાં કલાકો સુધી અનેક વાહનો ફસાયા। 1.5 વર્ષથી અહીંયા 6 લેનનું કામ ચાલી રહ્યું છે। દરરોજ સવાર સાંજ આ જ પ્રકારે ટ્રાફિક જામની સમસ્યા અહીંયા ઉદ્ભવે છે। હજુ 1.5 વર્ષ સુધી આ જ પ્રકારે હાઈવેનું કામ ચાલવાનું છે। હાઈવે ઓથોરિટી સમક્ષ વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો છે। તો ગઈકાલે કોંગ્રેસે હલ્લાબોલ પણ મચાવ્યો હતો। છેલ્લા લાંબા સમયથી જે કામગીરી હાઈવેની ચાલી રહી છે તેને લઈ અને દરરોજ સવાર સાંજ જ્યારે પીક અવર્સ હોય છે ત્યારે આ જ પ્રકારની સ્થિતિ રાજકોટ જેતપુર હાઈવે ઉપર જોવા મળતી હોય છે। ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો હવે ત્રસ્ત બન્યા છે। શાપર વેરાવળના પાલડી ગામ પાસે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને જોતા અનેક વાહનો કલાક સુધી ફસાયા હતા। તો હજુ પણ આ જ પ્રકારે 1.5 વર્ષ સુધી 6 લેનનું કામ હજુ પણ ચાલવાનું છે, જેના કારણે વાહન ચાલકોને આગળ પણ હાલાકી વેઠવાનો વારો આવવાનો જ છે। તો દરરોજ સવાર સાંજ આ જ પ્રકારે ટ્રાફિક જામની સમસ્યા અહીંયા ઉદ્ભવે છે।